શું થયું? સખત શરદી ઉધરસ થઈ ગઈ છે. લો મને પહેલા ના કહેવાય, હું તમારા માટે તુલસી આદુ અને મરીનો ઉકાળો બનાવી લાવું. મટી જશે તરત જ. બરોબર? અય, શું ગેસ થઈ ગયો પાછો તમને? સખત ગેસ થઈ ગયો છે. લો મને પહેલા ના કહેવાય, હું તમારા માટે છે ને તુલસી આદુ મરીનો ઉકાળો બનાવી લાવું. બરોબર? એટલે તરત જ મટી જાય. શું થયું? માથું દુખે છે. તો કમરે કેમ હાથ પકડ્યો છે? પણ દેખાતું નહીં, કમર દુખે છે એમ. તો મને પહેલા ના કહેવાય, હું તમારા માટે સરસ મજાનો મારે કોઈ ઉકાળો પીવો નહીં તુલસીનો. આજે હું તમને સૂટનો ઉકાળો બનાવી જોરદાર. જુઓ તમે. શું થયું? એટલે ધાર વાગી. અરે હું તમારા માટે અરે બનાવીને લાવું છું, પી લોજો. બરોબર? તૈયાર જ છે, ગરમ કરી લાવું છું. શું થયું? છાતીમાં દુખે છે. હું તમારા માટે ઉકાળો બનાવીને લાવું. હટ, જા તારો ઉકાળો રેડજે મારા લાકડે. કેમ આજે વહેલા ઘેર આવી ગયા? Dragged on. Excellent length. A little bit of movement. અરે આજે જમવામાં શું બનાવું? ઢોસા બનાવો. શું ઢોસા બનાય ઢોસા. શું કીધું? અલે ઢોસા બનાય ઢોસા. અરે શું બોલો છો? કઈ સંભળાતું નહીં. ખીચડી બનાય ખીચડી. અચ્છા ખીચડી બનાવી દઉં છું, બનાવી દઉં. હેપી વુમન્સ ડે. થેન્ક યુ. ચલો તો આજનો તારો દિવસ બહુ સ્પેશિયલ બને છે. બોલ આજે તારે શું ખાવું છે, એ ખાવા જઈએ. ના મારે કઈ નહીં ખાવું. સારું, તો તારો ફેવરેટ કલર કયો છે? આજે એ જ કલરના કપડાં પહેરીએ. છોડો ને બધું, ના પહેર. સારું, તો તારી ફેવરેટ જગ્યાએ કે એ જગ્યાએ જઈએ આપણે. ચાલ. ના તો પાડું છું, મૂકો ને બધી વાત. અરે તને તકલીફ શું છે? હું તને ફેરવવા માંગુ છું, ખુશ કરવા માંગુ છું, તું મૂડ બગાડું છું ક્યાં નહીં. કેટલા વર્ષથી આપણા લગ્ન કરે? આપણા લગ્ન કરે 5 વર્ષ થયા અને એની પહેલા લગભગ 3 વર્ષ રિલેશનશિપ. તો આટલા વર્ષમાં તમને એ નહીં ખબર મારું ફેવરેટ ફૂડ કયું, કલર કયો, જગ્યા કઈ મને ગમે છે? તો શું લેવા વુમન્સ ડે ઉજવવો છે? રહેવા દો આવું. અને શું ક્યારની નાટક કરી રહી છું? મને નહીં ખબર તારું ફૂડ કયું ફેવરેટ છે એમ. તને પોતાને નહીં ખબર. લગ્ન પહેલા ચાઇનીઝ ગમતું હતું, લગ્ન પછી સાઉથ ઇન્ડિયન ગમવા માંડ્યું, પછી કે છોલે ભટુરે ગમે છે, અત્યારે આજકાલ તું કે મને મોમોઝ ગમે છે. કલર પહેલા પિંક કલર ગમતો હતો, પછી રેડ ગમવા માંડ્યો, હવે તને આજકાલ બ્લેક કલર ગમવા માંડ્યો છે. અને ફરવા જવાની તો વાત જ ના કરે તું. દર વર્ષે હું પ્લાન બનાવું છું ફરવા જવાના, ફોટા મૂકું છું એ દિવસે. તને એ યાદ છે કે મેન્સ ડે ક્યારે આવે છે? આજે આપણે કાળા કપડાં પહેરીશું, ચાઇનીઝ ખાઈશું અને ક્યાં જવાનું છે ને હું રસ્તામાં કહી દઉં. બરાબર? એટલે ટૂંકમાં તને ખબર નહીં એમ ને? એટલે હું શું કહું, આ સોસાયટીમાં બધા ધૂળેટી રમે તો આપણે રમવાની ને. ના હો, એવા કોઈ શોખ ના કરતા અને નાના છોકરા જેવા નાટકો તો કરતા જ નહીં. અરે કીધું આ તો બધા મોટા મોટા રમતા હોય તો રમીએ એમ. હા હા, મને બધી જ ખબર છે કે મોટા મોટા કોણ રમવાના હશે અને તમારા કોની જોડે રમવું છે. એટલે કહેવા શું માંગુ છું તું? એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે પહેલેથી તમે સોસાયટીમાં તો કાળું મોઢું કરીને જ બેઠા છો, તો પછી તમારે ધૂળેટી રમવાની શું જરૂર છે? ખોટું હું તમને લાલ કરી દઉં એના કરતા. એ તો અમાર બહુ સીધા ભગવાનના માણસ, કોઈ દિવસ કોઈ કકરાટ નહીં. બોલ, ઘરે આવે ને ત્યારથી આ માણસનો ફોન અને ટીવી, ઘરના તો ભૂલી જ જાય છે, જિંદગી બરબાદ કરી નાખી. આટલા બધા સીધા છો ને એ સારું નહીં, લોકો તમને છેતરી જાય છે. આ તો હું મળી ને એની તમને કદર નહીં, બીજી મળી હોત તો તમને ખબર પડી જાત, તમારી ચરબી ઓગળી જાત બધી. મારા ઘરના આગળ તો તમારું બહુ મોં ખુલે છે, તમારા ઘરના આગળ તો તમારું મોં બંધ થઈ જાય છે, મોંમાં મગ ભરી જાય છે તમારે. નજરના સામે પડે તો તોય તમને રૂમાલ ના દેખાય અને આમ તો કે જતી રહે જતી રહે. તમને મારા વગર એક રૂમાલ નહીં મળતો, બીજું તો શું થાય તમારું મારા વગર? હેલો, હે શું થયું લે? હે શું થયું? હે હે એટલે કેને શું થયું? હે કેમ અંધારે અંધારે મંડ્યા છો યોગ કરવા? મને ખબર જ હતી તું લોહી પીવા આવે. હાથે કરીને તું મારી મજા લેવા આવી છું. 11 વાગ્યા છે, દેખાતું નહીં હવારના? તો તમને નહીં દેખાતું? સવારના 5 વાગે યોગ કરવાના હોય, આ 11 વાગે કરવાની. દેખાતું નહીં તને? પણ હું કરું છું ને બસ. આંખને શું છે તમારી આંખને? હે એક ખુલ્લી છે ને એક બંધ છે? અરે ભાઈ, મેં યુટ્યુબમાં વિડીયો જોયો ને તો બાબા એક આંખ બંધ કરીને કરતા હતા યોગ. હે ભગવાન, એ બાબાને તો આંખની તકલીફ છે એટલે એક આંખ ખુલ્લી ને એક આંખ બંધ રાખે. તમને પ્રોબ્લેમ છે?
અને મને એમ કે ભાઈ એક આંખ બંધ કરીને આ યોગ કરવાનો હશે. શું લેવા યોગ તમે કરો છો ને મારું મગજ જાય છે. અરે ભાઈ કરવા દે ને, હું મારા શરીર માટે કરું છું, મારું આયુષ્ય વધારવા માટે હું કરું છું. તારા ના કરવા તો મને કરવા દે. તમે લોકોનો ગોળ હળીઓ ઓછી કરવાની કર દો ને તોય તમારું આયુષ્ય વધે. બરાબર? આપણા લખણ હારા કરવા પડે પહેલા. ધીમે કરો, ધીમે, ફૂટી જશે પેટ. મને કરવા દે ને યાર, શું લેવા હેરાન કરું છું? ક્યાં હેરાન કર્યા? હું તો કહું છું કે ધીમે કરો એમ. તારા અવારવારમાં જે કામ હોય ને પતાઈ દે ને, ખોટા લમણા શું લેવા લઉં છું અવારવારમાં યાર. જોજો સેટા બાર ના આવી જાય. કરવા દે ને મુયા સેડા બહાર આવી જતા અહીંયા. આ તે કરો ને, હું ક્યાં ના પાડું છું. આ છે ને મને આ લાગે ના કરવાના બધા બહાના છે તમારા. કેમ મંડે છો આવી રીતે? મને તો હમણાં એટેક આવી જતું. બુદ્ધિ છે કે નહીં? અરે મને એમ કે યાર હું હસું પેલા વિડીયો જોયું ને, આમ જોરથી હસવાનું. તો પણ રાક્ષસની જેમ ના આમ, હસવાનું હા હોય. એ રીતે. મારે તો હમણાં હૃદય બહાર આવી જતું. આવું મગજ નહીં આ માણસ તો. મને લાગે છે મારા બગીચામાં જઈને જ કરવા પડશે. આ તો બગીચામાં જાઓ, બાકી ઘરનાને મારીને ખાવાના ધંધા ના કરશો. હાય બાપા, કરો ને હવે. માન નહીં કરવા. કરો કસરત, મુએ જોઉં. બસ ભાઈ, કેમ કે તું લોહી પીવું છું ઘરમાં તો મને નહીં, હવે મારા શરીર ઉપર હું ધ્યાન નહીં આપી શકું. હવે બાનું આવ્યું નવું, હું મારા શરીર ઉપર ધ્યાન નહીં આપી શકતો. વાહ વાહ. કાલથી તો વહેલા સવાર ઉઠીને 5 વાગે બગીચામાં. અરે 5 વાગે નહીં, 4 વાગે જતા રહો ને, મારે જોવું છે. કશું થાય નહીં, ખાલી ખાલી બોલ કરો છો. જાવ ને, ઘરના હેરાન કરી દીધા. મને કઈ જતું માણસ તો ઘરમાં એવું કરે છે ને શું ખબર. શું કરું છું? કઈ નહીં, ડુંગળી સમારું. તને તો તાવ છે લે. લેર તું આરામ કર લે, હું કરી લઉં છું કામ. હેર શેમો બનાવું? આમાં આખી નાખું, કરતી નાખું? આખી નાખો. મીઠું કેટલું નાખું? આ મીઠું નહીં, બુરું છે. ઈ જાઉં છું. શું થયું? કેમ ગભરાઈ જાય? અરે એ તો કીધું આ પડી રહ્યું છે, કઈ કામનું ના હોય, ભંગાર માલ દો. અરે એ ભંગાર નહીં. તો પડી રહ્યું છે ને, અરે તો પડેલી વસ્તુ કોઈક દિવસ કામમાં આવે. અને આ થેલામાં શું છે? એ તો સિમેન્ટ છે. અરે જજો, ઊભા થઈને એક શ્રીફળ લઈ આવો ને. संजू हम देखते हैं बोल्ड एलबीडब्ल्यू कैंडिडेट है नई गेंद के અરે હા લઈને આવું હો. साथ तो शायद उसी के लिए जब तुम तैयारी करी है અને હા, બરાબર જોઈને લાવજો હો. बीट हो गया અરે ગમે એટલું ચેક કરીને લાવે ને, પણ એમાંથી જે નીકળવાનું હશે ને એ જ નીકળશે. હું તમને એમ પૂછું ને કે આજે જમવામાં શું બનાવું, એટલે તમારે એવું કહેવાનું કે આજે તો મારે બહાર જમવું છે. મારા ઘરે જ. પણ કહેવાનું મારે બહાર જમવું છે. સારું. ચલો. तन में सुइयां सुइयां सी सुइयां सुइयां सी